વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, શિયાળા સ્પેશિયલ આઈટમ એટલે કે ખજૂર બોલ, એકદમ પોચો અને એકદમ હેલ્ધી એવો ખજૂર પાક આપણે બનાવવાના છીએ. અહીંયા મેં ખજૂરના બોલ બનાવેલા છે. તમે બોલ કે થાળીમાં ઠારીને અથવા તો એના રોલ પણ બનાવી શકો છો. અને જો સવારમાં એક બોલ આપણે ખાઈ લઈએ છીએ તો આખો દિવસ આમાં સ્ફૂર્તિ રહે છે. એવા સરસ ખજૂરના બોલ આપણે બનાવવાના છે. બાળકોને તમે લંચ બોક્સમાં પણ ભરી આપી શકો છો અને બાળકો માટે પણ એકદમ હેલ્ધી છે. એની અંદર ડ્રાયફ્રૂટ પણ આપણે ઘણું બધું નાખીએ છીએ, એટલે એકદમ હેલ્ધી ખજૂર પાક આપણો બનવાનો છે. તો એના માટે અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સમાં હું લઈ લઉં છું 500 ગ્રામ ખજૂર. આ ખજૂર મેં ઠળિયાવાળો જ ખજૂર લીધો છે, પણ એકદમ પોચો ખજૂર આવે એ લીધેલો છે. આનો સ્પેશિયલ ખજૂર પણ આ મળતો હોય છે બજારમાં, ખજૂર પાકનો ઠળિયા વગરનો, એ પણ યુઝ કરાય. 50 ગ્રામ કાજુ લીધેલા છે ને આવા ઝીણા થોડાક કાપી દીધે છે. 50 ગ્રામ બદામ, 50 ગ્રામ પિસ્તા અને 2 ચમચી મગજતરીના બી લીધેલા છે. 3 થી 4 ચમચી મેં ખસખસ લીધેલી છે અને એક નાનો બાઉલ ભરીને ટોપરાનું ખમણ લીધેલું છે. ઝીણું ખમણ આવે એ લેવાનું છે. હવે આપણે આ જે ખજૂર લીધેલો છે એમાંથી આપણે ધીમે ધીમે એને પ્રેસ કરી અને બધા જ ઠળિયા કાઢી લઈશું. ઠળિયા કાઢતા કંઈ વાર નથી લાગતી. ખજૂર પોચો એટલે એકદમ હાથથી પ્રેસ પણ થઈ જાય છે. તો ઠળિયા કાઢીને આપણે એકદમ એને ચોખ્ખો કરી લેવાનો છે. તો ઓલમોસ્ટ આપણી ખજૂરમાંથી બધા જ ઠળિયા નીકળી ગયા છે. અને હવે આપણે એક પેનમાં ઘી ગરમ કરવા લઈ લઈશું. 3 થી 4 ચમચી જેવું આપણે ઘી લેવાનું છે. એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણે એમાં ખજૂર એડ કરવાનો છે. જો તમારો ખજૂર કડક ખજૂર આવે એ લીધેલો હોય તો તમે થોડોક એને મિક્સરમાં પીસીને પણ લઈ શકો છો. 2-3 આટા મારીને થોડોક પીસી લેવાનો છે. અને આવો પોચો ખજૂર હોય તો તમારે પીસવાની જરૂર નથી, એને ડાયરેક્ટ જ ઘીમાં આવી રીતે એડ કરી લેવાનો છે. તો ઘીમાં એડ કરીને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાનો છે. આને શેકાતા બહુ વાર નથી લાગતી. 5 થી 7 મિનિટમાં આપણો ખજૂર એકદમ શેકાઈ અને મેલ્ટ થઈ જાય છે અને આપણે જાણે લોટ બાંધ્યો હોય એવું ટેક્સચર એનું આવી જાય છે. ત્યાં સુધી આપણે ખજૂરને શેકવાનો છે. તો ધીમે ધીમે તમે જોઈ શકો છો આપણો ખજૂર પોચો થતો જાય છે અને થોડોક એનો કલર પણ ચેન્જ થતો જશે અને ક્વોન્ટિટી થોડીક ઓછી થતી જશે જેમ જેમ મેલ્ટ થતું જશે એમ એમ. તો 50% જેવો આપણો ખજૂર મેલ્ટ થઈ ગયેલો છે અને પોચો ખજૂર હોય એટલે એને વાર પણ નથી લાગતી. ને આ સમયે તમે ગ્લાસની મદદથી એને પ્રેસ કરીને પણ મિક્સ કરી શકો છો, પણ હું અહીંયા તાવેતાની મદદથી આવી રીતે મિક્સ કરી રહેલી છું. એકદમ આપણો ખજૂર પાકી જાય ત્યારબાદ એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે. પાંચ 6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો ખજૂર પાકવા આવ્યો છે અને આમાંથી એકદમ સરસ સ્મેલ આવી રહેલી છે અને ઘીમાં શેકાઈ જાય એટલે એનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે અને સુગંધ પણ બહુ સારી આવે છે. હવે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરશું. તો સૌથી પહેલાં મેં બદામ લઈ લીધેલી છે 50 ગ્રામ, 50 ગ્રામ કાજુ લીધેલા છે, 2 ચમચી મગજતરીના બી લીધેલા છે, 50 ગ્રામ પિસ્તાનો ભૂકો લઉં છું. અને ડ્રાયફ્રૂટ તમે વધારે ઓછા તમારા પ્રમાણે કરી શકો છો. જો ઓછા ભાવતા હોય તો ઓછા પણ કરી શકો છો અને આમાંથી કંઈ પણ વસ્તુ ના ભાવતી હોય તેને તમે એવોઇડ પણ કરી શકો છો. પણ ઓલમોસ્ટ ખજૂરની અંદર એડ થઈ જાય એટલે ખબર એ નથી પડતી અને ડ્રાયફ્રૂટ એ બાને ખવાઈ પણ જાય છે. અને લાસ્ટમાં હું ટોપરાનું ખમણ નાખી દઉં છું. ટોપરાનું ખમણ નાખવાથી આમાં ટેસ્ટ પણ સારો આવે છે અને આનું બાઇન્ડિંગ પણ સારું થાય છે. આપણે બોલ વાળવામાં ઇઝી પડશે. થોડુંક કઠણ આપણું ટેક્સચર થાય તો બોલ પણ સરસ વળે છે. બધી જ વસ્તુ આપણે આમાં મિક્સ થઈ ગઈ છે. હવે હાથમાં આપણે થોડાક નાના એવા લુવા લઈ અને એને ગોળ ગોળ લાડુનો શેપ આપી દેવાનો છે. થોડુંક ઠંડુ થાય પછી આપણે આવી રીતે લાડુ બનાવી લેવાના છે. 1 બાય 1 હું બધા જ લાડુ બનાવી લઉં છું. મીડિયમ સાઇઝના લાડુ બનાવવાના છે એટલે આપણે એકસાથે એક ખાઈ શકીએ. એ તમારી ચોઈસ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો. અને એકદમ સરસ આપણો ખજૂર પોચો થઈ ગયેલો છે. તો
તો આવી રીતે આપણે બધા જ લાડુને વાળી લીધેલા છે અને થાળીમાં પણ ઠારી શકાય છે, એના રોલ પણ બનાવી શકાય છે. અહીંયા મેં લાડુ બનાવેલા છે. હવે આની ઉપર હું ખસખસ લગાવી દઉં છું. જનરલી ખસખસ ભાવે છે એટલા માટે આપણે એનું કોટિંગ કરીએ છીએ. દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ સારું રહે છે. થોડું ક્રન્ચી લાગે એટલે મજા આવે છે. જો તમને ના ભાવતું હોય તો તમે આને એવોઇડ પણ કરી શકો છો. લગાવો તો બહુ જ સારા લાગે છે. બાળકો ના ખાતા હોય તો એને સ્કીપ કરી દેવાનું. તો તમે પણ આવી રીતે ખજૂર બોલ બનાવજો આ શિયાળામાં અને કમેન્ટમાં મને કહેજો કે તમારા ખજૂર બોલ કેવા બને છે. અને આવી જ નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો તરત તમારી સુધી પહોંચી જાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાગી રહ્યા છે આપણા ખજૂર બોલ.